કે સસ્પેન્ડ આવું તમે સાંભળતા હોવ છો. સસ્પેન્ડ હોય છે શું? તો હું તમને કહું છું, એક હોય છે ફરજ મોકૂફ. ફરજ મોકૂફ એટલે તમે અત્યારે જે ડ્યુટી નિભાવી રહ્યા છો એમાંથી તમને ફરજ મોકૂફ કરવામાં આવે છે. એટલે કે તમારે જે છે હવે થોડાક સમય માટે આ નોકરી નથી કરવાની, તમે સસ્પેન્ડેડ છો. એટલા માટે કે તમે આ કામ નહીં કરી શકો, યુ આર આઉટ ઓફ ડ્યુટી. એનો મતલબ એવો નથી સસ્પેન્ડનો મતલબ કે એમને નોકરીમાંથી કાઢી મૂકે છે. નોકરીમાંથી કાઢવા માટે થઈને એમને જે છે ડિસમિસ કરવા પડે. એટલે કોઈ પણ અધિકારીને જો સસ્પેન્ડ કરવામાં આવે છે તો એવું સમજો કે હાથીના દાંત દેખાડવાના અલગ છે, ચાવવાના અલગ છે. સસ્પેન્ડમાં કોઈ પણ અધિકારીનો 50% પગાર અને એના ભથ્થાઓ છે વગેરે હોય છે, એ બધું મળતું રહેતું હોય છે. સસ્પેન્ડ દરમિયાન નોકરી તો એની ચાલુ જ હોય છે, પરંતુ એ ડ્યુટી ઉપર હોતો નથી. બસ આટલો ફરક હોય છે. અને થોડાક સમય પછી ગમે તે સસ્પેન્ડેડ અધિકારીને પાછો ફરજમાં જોડી લેવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં આવું જ થાય છે. એટલે સસ્પેન્ડની વાત કરીને તમારી સામે જો કોઈ નાટક કરતું હોય તો યાદ રાખજો, સસ્પેન્ડ એટલે બીજું કંઈ નથી, હાથીના દાંત છે જે દેખાડવાના અલગ હોય છે, ચાવવાના અલગ હોય છે. જ્યાં સુધી કોઈને ડિસમિસ ન કરાય ત્યાં સુધી કોઈ પણ અધિકારી એ સરકારી નોકરીમાંથી કમ્પ્લીટલી બહાર નથી જતો. આવા લોકોને ડિસમિસ કરવા જોઈએ, સસ્પેન્ડના નાટકો બંધ કરવા જોઈએ. જે સસ્પેન્ડના નાટકો થઈ રહ્યા છે, જો સરકાર ફરજિયાત ફરજ નિવૃત્ત કરી શકતી હોય તો સરકાર કેમ ડિસમિસ ન કરી શકે? સરકાર જોડે પાવર તો હોવો જોઈએ ને કે ડિસમિસ કરી શકે. એટલા માટે જે સસ્પેન્ડના નાટકો થાય છે, પગાર બધું મળે છે, બધું જ હોય છે, એમને એમ જ હોય છે. કેટલાય અધિકારીઓ હું તમને બતાવું, હું પોતે પણ વ્યક્તિગત રીતે ઓળખું છું, જે સસ્પેન્ડ થયેલા હતા અને પાછા અત્યારે નોકરી કરી રહ્યા છે. એટલે જે સસ્પેન્ડના નાટકો છે એનામાં બહુ પડવું નહીં. અને સસ્પેન્ડ જે છે એ ખરેખર દાંત જ છે, એના સિવાય કંઈ નથી.